છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે આવેલ એક લીઝમાં દૂષિત પાણી કાઢતા પર્યાવરણ તથા પશુ પક્ષીને નુકસાન। જબુગામ ખાતે આવેલ નાના વડલાની આસપાસ એક લીઝમાં માટી ધોઈને તેનું રેતી કાઢવાનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ દૂષિત પાણીનો રગડો નદીમાં અને નદીમાં જ કાઢવામાં આવે છે। શું કોઈ કેમિકલનો ઉપયોગ થતો હશે? કેમ કે આટલા પુષ્કળ પ્રમાણમાં રગડો અને દૂષિત પાણી પહેલીવાર જોવા મળી રહ્યું છે। જબુગામ ઓરસંગ નદીમાં આસપાસના પશુઓ આવતા જતા હોય છે અને લીઝના ખાડાઓમાંથી પાણી પીતા હોય છે અને આસપાસ ઉગેલ ઘાસચારો ખાતા હોય છે। તો શું આવા દૂષિત પાણીના કારણે તેઓ સુરક્ષિત છે? લોકચર્ચા એ પણ ચાલી રહી છે કે આ જ લીઝમાં માઇનિંગ પ્લાન કરતાં વધુ પ્રમાણમાં રેતી વહન કરવામાં આવે છે, કેમ કે આ વર્ષે આ લીઝ ચાલુ થયેલ છે અને તેની ઊંડાઈ જોતા એવું લાગી રહ્યું છે કે અંદાજિત 50 થી 60 હજાર ટન જેટલી રેતી કાઢવામાં આવી હશે તેવી પણ લોકચર્ચા સામે આવી છે। તો શું ખનિજ વિભાગમાંથી એટલા બધા પ્રમાણમાં રેતી કાઢવાની પરમિશન મળી ખરી? ખનિજ વિભાગ દ્વારા ટૂંક સમય અગાઉ જિલ્લાની લીઝોની માપણી કરવામાં આવતી હતી, તો શું આ લીઝની માપણી થઈ હશે ને જો થઈ હોય તો આટલા પુષ્કળ પ્રમાણમાં રેતી વહન કર્યા બાદ પણ આ લીઝ આજની તકે ચાલુ કેમ છે તે મહત્વનો સવાલ છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।